નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભરૂચ જિલ્લાના આમોદનગરમાં હાજીમાર્ટ નામનો મોલ વિવાદમાં આવ્યો છે. આમોદનગરમાં આવેલા હાજીમાર્ટ નામના કોમ્પ્લેક્સના જમીનના મૂળ માલિકના કુલ મુફ્તી આર સાજિદ રિહાને મૂળ માલિકની મંજૂરી વગર બાંધકામની પરમિશન આપી હોવાનો આમોદ નગરપાલિકા પર આક્ષેપ કરાયો છે. હાજીમાર્ટના માલિક સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી આ જમીનના કબજેદાર છીએ. અમે અત્યાર સુધી વેરા ભરેલ છે અને નગરપાલિકા પાસે લીગલી રીતે પરમિશન લઈને બાંધકામ કરેલ છે તેમ જણાવ્યું છે. આ બાબતે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીને પૂછતા તેઓએ સાજિદ રિહાન દ્વારા નગરપાલિકાની નોટિસ દ્વારા બાંધકામની પરમિશન વિશેની માહિતી માંગેલ છે. હું સાજિદ રેહાન વતની આમોદ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં રહું છું અને આમોદ ગામમાં બજારની વચ્ચે અમારા બે સર્વે નંબર આવેલા છે. સિટી સર્વે નંબર 3473 અને 3476. આ જમીન મહેરામણસિંહજી ના નામથી આ જમીન છે અને એમના આ જમીનમાં વારસાઈ કરાઈ છે ભારતી દેવી, પરવીન મલિક અને શર્મિલા ડેવિડસન. એમનો હું કુલ મુખ્તિયાર પાવર ઓફ અટર્ની અહીંયા હું મારા પાસે છે અને હું બધા એમના લીગલ કામો અહીંયા આમોદ ખાતે અને બધી લેન્ડનું કામ જોઉં છું. વાતમાં વિગતમાં એવી છે કે આપ જે બે સર્વે નંબર બોલ્યા મેં 3473 અને 3476, આ સર્વે નંબર ઉપર નગરપાલિકાએ એક ઇસમ જેમનું નામ છે યુસુફભાઈ ડભોયા, એમને પરમિશન, બાંધકામની પરમિશન આપી દીધી અને મારી જમીન ઉપર આજે ત્યાં એક મસ્ત મોટું મોલ ખુલી ગયું છે. તો મારે નગરપાલિકાને સવાલ છે કે જમીન હમારી હોવા છતાં આ જમીન ઉપર બાંધકામની પરમિશન હમારી રજા વગર કેવી રીતે આપી? એક તો એ સવાલ છે. આ 2019માં આપેલી છે. એટલે હાલના સીઓ ને બી અમે આ સવાલ પૂછીએ છીએ કે 2019માં આ પરમિશન કેવી રીતે આપવામાં આવી અને આ લીગલ તરીકેથી ના આપવામાં આવી હોય તો મારી વિનંતી છે નગરપાલિકાના હાલના સીઓ ને કે તાત્કાલિક આ બિલ્ડિંગને સીઝ કરવામાં આવે, લોક મારવામાં આવે અને આનો સાચો ન્યાય ભારતી દેવી જે આ કુલ આના માલિક છે આ જમીનના, એમને મળવો જોઈએ. આજ અમારી રજૂઆત છે નગરપાલિકાને અને આમોદના તમામ વતનીઓને કે ભાઈ તમારી જમીન પણ ખાલી પડી હોય તો સાવચેત રાખજો. આવા ભૂમાફિયા આપણા આમોદમાં ફરે છે કે ખાલી જમીન જોશે એટલે નગરપાલિકામાંથી તો એ લોકો સેટિંગ કરાવીને લઈ લેશે પરમિશન અને બાંધી દેશે, પછી તમારે લડવાનું છે. એટલે તમામ આમોદની જનતા માટે બી આ એક સાવચેતી માટે આ ન્યૂઝ જરૂરી છે, કારણ કે ખાલી જગ્યા ઉપર, તમારી જગ્યા ઉપર પણ આ ભૂમાફિયા લોકો ત્યાં બિલ્ડિંગ બનાવીને વેચી મારશે. હું નગરપાલિકાને આ છેલ્લી ચેતવણી આપું છું કે આના ઉપર એક્શન નહીં લેવામાં આવે તો અમે હવે આના આગળ લીગલ સ્ટેપ્સ ભરીશું. નમસ્કાર. હું છેલ્લા 26 વર્ષથી કાયદાની પ્રેક્ટિસ કરું છું અને વિવિધ કોર્ટમાં મારા કેસો ચાલે છે. ભારતી દેવી મહેરામણસિંહના કુલ મુખ્તિયાર સાજિદ એચ રેહાન વતી મારી વકીલ તરીકે નિમણૂક કરેલી છે અને આમોદ નગરપાલિકા દ્વારા ભૂમાફિયા દ્વારા મોટો ભ્રષ્ટાચાર થયેલો છે અને એક ભાડૂત જે હિમલાના માલિક હોય અને હિમલો ડિસ્ટ્રોય થઈ ગયો હોય એવી મિલકત ઉપર પ્રથમ 2015માં ખોટી વારસાઈ કરાવેલી અને વારસાઈ તો નહીં, ત્યાં સાથે અમારું નામ ચાલુ હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓ, પદે અધિકારીઓને મિલાપીપણામાં 2019માં એની પરમિશન આપી અને એ બાંધકામ 2023માં કોરોના કાળ પછી બનેલું એ ધ્યાન અમારી પર આવતા અમે એના લીગલ પેપર્સ કઢાવેલા અને પાર્ટી તથા નગરપાલિકાના અધિકારીઓને અમે નોટિસ આપેલી છે. તેમ છતાં આજ સુધી આ મિલકત સીલ કરવામાં નથી આવેલી. ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 108(5) હેઠળ અમે સીટીએસ અપીલ નાયબ પ્રાંત અધિકારી સમક્ષ કરવાના છે અને અમારા સાજિદ એચ રેહાન જે મિલકતના કુલ મુખ્તિયાર છે તેમની સૂચના મળી હતી અમે દીવાની તથા ફોજદારી પગલાં પણ લેવાના છે. જે અંગે નગરપાલિકાએ નોટિસ આપી પૂરતા પુરાવા રજૂ કરવાનું જણાવેલ છે. નવનિર્મિત હાજીમાર્ટ નામનું કોમ્પ્લેક્સ હાલ વિવાદોમાં ઘેરાયેલું છે તો મૂળ માલિકના કુલ મુફ્તી આર દ્વારા
યોગ્ય તપાસ કરી કોમ્પ્લેક્સને સીલ કરવાની માંગ કરાવી છે. આમોદ બસ્તી મધ્યે આવેલ સિટી સર્વે નંબર 3473 તથા 3476 વાળી મિલકતના હમો સને 1958 પહેલાથી કબજા ભોગવટો ધરાવે છે અને ત્યારથી નગરપાલિકા આમોદના વેરા પણ અમારા નામથી જ ભરાય છે, જેની આજ દિન સુધીની વેરા પાવતીઓ અમારી પાસે હાજર છે. સિટી સર્વે નકર ઉપર પણ અમારું નામ ચાલે છે અને વારંવાર અમારી વારસાઈ સિટી સર્વે અધિકારીઓએ કરેલી છે. ત્યાં અમારું બાંધકામ નવું થઈ જતાં નવા બાંધકામની કાયદેસરની પરમિશન અમે નગરપાલિકા આમોદ પાસેથી મેળવી અને નવું બાંધકામ કરેલ છે અને અમે કોઈને ગુમરાહ કરેલ નથી. આમાં નગરપાલિકાએ પણ પરમિશન બાંધકામની જોઈ ચકાસીને જ આપેલ છે. મૂળ અને એવો આક્ષેપ છે કે તમને મકાન માલિકની મંજૂરી લીધા વગર બાંધકામ વાત કરવામાં આવે છે એ વાત કેટલી સાચી, એ વાત ખોટી છે. એમના મિલકત પર તમે વારસાઈ કરી છે, જેમાં મૂળ મકાનની મંજૂરી લીધી છે, એમાં અમારે કોઈ મંજૂરીની જરૂર રહેતી નથી. અને સામેવાળો એવો આક્ષેપ છે કે અમે અધિકારીઓને સાટકા કરીને બાંધકામ એવું કંઈક હોય નહીં. અધિકારી કોઈ દિવસ મેળા કરે નહીં. જે કંઈ કાયદેસર થતું હોય તે કાયદેસરની પરમિશન આપેલી છે. આપ શ્રીને જણાવું છું કે તે સિટી સર્વે નંબર 3473 અને 3476 વાળી જે વિવાદિત જમીન છે તેના માટે અમે વિવાન રાણાભાઈ એ લોકોએ અમને આ બાબતમાં નોટિસ આપીને જવાબ માંગેલ. તે બાબતમાં અમે તારીખ 14/5/2025ના રોજ એમને પોતાની માલિકી અંગેના પુરાવા રજૂ કરવા માટેની નોટિસ આપેલ છે, જે અમને મળ્યા પછી અમે આ બાબતમાં આગળની કાર્યવાહી કરવા વિચારીશું. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.